પહેલા આપણી શિશુયારની પ્રણાલી પ્રમાણે આપણા આજના અતિથિ એવા કવિ શ્રી અનિલ ચાવડાનું આપણે ખેસ પુસ્તક ગુચ્છ અને સ્મૃતિ ભેટથી સ્વાગત સન્માન કરીશું. હું માનનીય પ્રતિકભાઈ અને માનનીય દાનભાઈને વિનંતી કરીશ કે બંને આવે અને અનિલભાઈનું સ્વાગત કરે. ધન્યવાદ. આજના ઉપક્રમમાં આગળ વધીએ પહેલા 2-3 કાવ્યપાઠ લઈ લઈએ એટલે એનો જે માહોલ હોય એનો પણ અનિલભાઈને પરિચય થઈ જાય. કાવ્યપાઠ માટે હું જયેશભાઈ, જિજ્ઞાબેન અને બીજા એકાદ ધ્યેય છે તારી પાસે ત્રણ કાવ્યપાઠ લઈએ અને ત્યાર પછી આપણે આગળનો ઉપક્રમ ચાલુ કરીશું. સૌથી પહેલા જયેશભાઈ ભટ્ટ કાવ્યપાઠ કરશે. ન રાત છે ન છે દિવસ ન છે હવા ન શ્વાસ છે. ન રાત છે ન છે દિવસ ન છે હવા ન શ્વાસ છે. ન ચાંદ છે ન ચાંદની ન સૂર્યનો ઉજાસ છે. ન ભાવ કે અભાવ કે લગાવ કે પડાવ કઈ. ન ભાવ કે અભાવ કે લગાવ કે પડાવ કઈ. ન શબ્દ છે ન તાલ છે ન છંદ છે કે પ્રાસ છે. ન ચાહ છે ન દાહ છે ન રાહ કે પ્રવાહ પણ. ન ચાહ છે ન દાહ છે ન રાહ કે પ્રવાહ પણ. ન તુચ્છ છે કસૂય પણ ન કઈ માર્ગ ખાસ છે. ન દેહ છે ન પ્રાણ છે ન દેહ છે ન પ્રાણ છે કસીય પણ ન તાણ છે. ન દેહ છે ન પ્રાણ છે કસીય પણ ન તાણ છે. નથી કશું છતાંય પણ ઘણું આસપાસ. ન ચલ કશું અચલ કશું ન તળ અતળમાં છે કશું. ન ચલ કશું અચલ કશું ન તળ અતળમાં છે કશું. ઊભો રહું છું સ્થિર તો યથાર્થ તો પ્રવાસ છે. ઊભો રહું છું સ્થિર છતાંય ચાલતો પ્રવાસ છે. ન છે ચરણમાં ઝાંઝરી ન હાથમાં મસાલ પણ. ન છે ચરણમાં ઝાંઝરી ન હાથમાં મસાલ પણ. રમું છું રાસ એકલો ન કોઈ મારી પાસે છે. રમું છું રાસ એકલો ન કોઈ મારી પાસે છે. ન આજ છે ન કાલ છે ઊભો છે સ્થિર કાળ પણ. ન આજ છે ન કાલ છે ઊભો છે સ્થિર કાળ પણ. ન રંગ રૂપ છે કશું હવાનું બસ દિવાસ છે. ન રાત છે ન છે દિવસ ન છે હવા ન શ્વાસ છે. ન ચાંદ છે ન ચાંદની ન સૂર્યનો ઉજાસ છે. નમસ્કાર. કવિશ્રી અનિલભાઈ ચાવડા આપનું સ્વાગત છે. એક ગીત છે કે કોઈ તને કરશે શું વાર. કોઈ તને કરશે શું વાર. ફૂલ એક આપીને જાતને ચાલીને થઈ જાતું જાતે જ ન્યાર. કોઈ તને કરશે શું વાર. ફૂલથી
સુવાસ કેમ અળગી ન હોય એના વિશે તે કદી જાણ્યું? ફૂલથી સુવાસ કેમ અળગી ન હોય એના વિશે તે કદી જાણ્યું? પર્ણોનું મરમર, ઝરણાનું ખળખળ મસ્તીથી કોઈ દિવસ માણ્યું? પંખીનું ગાન સુણી ટહુકા બે ચાર લઈ થઈ જાને તું મારા માલ, કોઈ તને કરશે શું વાત? જાદુઈ લાકડી જેવું છે જીવન, ફેરવતા થોડી જો આવડે. જાદુઈ લાકડી જેવું છે જીવન, ફેરવતા થોડી જો આવડે. ગજવામાં હોય છે મોંઘી મીરાત, સેરવતા થોડી જો આવડે. દૃશ્યોની આંખની દૃષ્ટિ બદલાવ, પછી કરી લે તું કોઈ કમાલ, કોઈ તને કરશે શું વાત? અંતિમ પદ છે કે ડૂબકી લગાવી જોઈ લે કે જીવન નિખર્યું છે કેટલું જાતમાં. ડૂબકી લગાવી જોઈ લે કે જીવન નિખર્યું છે કેટલું જાતમાં. ફૂલો સરીખું અત્તર સ્વભાવનું નીતર્યું છે કેટલું જાતમાં. દુખીઓના આંસુ લૂછી કરવાનો ભીનો શ્વાસનો રૂમાલ, કોઈ તને કરશે શું વાલ? ફૂલ એક આપીને જાતને ચાહીને થઈ જાતું જાતે જ ન્યાલ, કોઈ તને કરશે શું વાલ? નરી ભાંજગઢમાં હું સઘળું ત્યજીને કહું છું તમે છો, તમે છો, તમે છો. કે નરી ભાંજગઢમાં હું સઘળું ત્યજીને કહું છું તમે છો, તમે છો, તમે છો. આ દર્પણમાં ઈશ્વરની મૂરત ધરીને કહું છું તમે છો, તમે છો, તમે છો. કે નરી ભાંજગઢમાં હું સઘળું ત્યજીને કહું છું તમે છો, તમે છો, તમે છો. આ દર્પણમાં ઈશ્વરની મૂરત ધરીને કહું છું તમે છો, તમે છો, તમે છો. અને શેર છે કે હજારો રકીબોના ટોળા વચાળે મને મારો ઉન્માદ ચિક્કાર લાગે. કે હજારો રકીબોના ટોળા વચાળે મને મારો ઉન્માદ ચિક્કાર લાગે. અહીં એટલે તો આ પર્વત ચડીને કહું છું તમે છો, તમે છો, તમે છો. કે હજારો રકીબોના ટોળા વચાળે મને મારો ઉન્માદ ચિક્કાર લાગે. અહીં એટલે તો આ પર્વત ચડીને કહું છું તમે છો, તમે છો, તમે છો. ને ઘણાએ અચંભિત યત્નો પછી પણ આ ધબકાર સૂનો જ સૂનો રહ્યો છે. કે ઘણાએ અચંભિત યત્નો પછી પણ આ ધબકાર સૂનો જ સૂનો રહ્યો છે. ને તોય ઉમળકો હું હોઠે ધરીને કહું છું તમે છો, તમે છો, તમે છો. કે ઘણાએ અચંભિત યત્નો પછી પણ આ ધબકાર સૂનો જ સૂનો રહ્યો છે. ને તોય ઉમળકો હું હોઠે ધરીને કહું છું તમે છો, તમે છો, તમે છો. ને હું નદીઓ ભગાવી ને દરિયાઓ ઓઢી ઊભો છું અનાગતના પાવન મુકામે. કે હું નદીઓ ભગાવી ને દરિયાઓ ઓઢી ઊભો છું અનાગતના પાવન મુકામે. જ્યાં બીડેલી આંખે પાટો પહેરીને કહું છું તમે છો, તમે છો, તમે છો. કે હું નદીઓ ભગાવી ને દરિયાઓ ઓઢી ઊભો છું અનાગતના પાવન મુકામે. જ્યાં બીડેલી આંખે પાટો પહેરીને કહું છું તમે છો, તમે છો, તમે છો. નરી ભાંજગઢમાં હું સઘળું ત્યજીને કહું છું તમે છો, તમે છો, તમે છો. કવિશ્રી અનિલ ચાવડા આજે બીજા એક બે કાર્યક્રમોમાંથી થઈને અહીંયા આવ્યા છે. યુનિવર્સિટીમાં કવિ સંમેલન હતું, એમાં એક કવિ અનિલ ચાવડા હતા. પણ ત્યાંનું ઓડિયન્સ છે એ બધા યુવા વિદ્યાર્થીઓ હતા અને એમની સામે અલગ વાત કરવાની હતી. અહીંયા જે ઓડિયન્સ છે એ આ વિષયના સંદર્ભમાં એને સંલગ્ન હોય ને એવા પ્રકારનું ઓડિયન્સ છે. એટલે અહીંયા
એમને અલગ રીતે અહીંયા આપણી સાથે પ્રસ્તુત થવાના છે. મૂળ ઝાલાવાડી છે, લખતર તાલુકાના એક કોરડા ગામના તેઓ વતની છે અને અત્યારે અમદાવાદ રહે છે. નવજીવન પ્રેસ સાથે સંકળાયેલા છે. મળવા જેવા માણસ છે અને આજે આપણને મળ્યા છે. આપણને મળવા આવ્યા છે એવું કહીએ તો ચાલે. ખૂબ લાંબો પરિચય છે. એને થોડો ટૂંકો કરીએ તોય લાંબો થાય એમ છે. આપણી પાસે થોડો અવકાશ છે એટલે 2-4 મિનિટમાં પરિચય થઈ જાય. માણસ છે એવોર્ડ માટે કામ નથી કરતો, પણ સારા કામ કરે એના માટે એને એવોર્ડ મળે છે. એટલે એના માટે કામ કરતા હોય એનો એક વર્ગ જુદો હોય છે. પણ આ એવા પ્રકારના યુવા કવિ છે કે જે આ ઉંમરમાં એમણે ઘણી બધી સિદ્ધિઓ મેળવી છે. એમને જે સન્માન અને એવોર્ડ મળ્યા છે એની ટૂંકી યાદી કરીએ ઘણા બધામાંથી તો એક દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે. ગુજરાત સરકારનો યુવા ગૌરવ પુરસ્કાર મળ્યો છે. ઇન્ડિયન નેશનલ થિયેટર આઈએનટી એમનો શૈદા એવોર્ડ મળ્યો છે. ગુજરાત સમાચારનો રાવજી પટેલ પુરસ્કાર મળ્યો છે. ગુજરાત સાહિત્ય પરિષદનો તખ્તસિંહજી પરમાર એવોર્ડ મળ્યો છે. આપણે એમને કહીએ કે તખ્તસિંહજી પરમારે આ બુદ્ધ સભાની સ્થાપના કરી છે. ત્યાર પછી શિકાગો આર્ટ સર્કલ છે એના દ્વારા પણ એમને રેકોગ્નાઇઝેશન એવોર્ડ પણ મળ્યો છે અને શ્રેષ્ઠ કવિ તરીકેનો પારસચંદ્રક પણ એમને મળ્યો છે. આ મુખ્ય જે સન્માન મળ્યા છે એની યાદી થઈ. આટલા નાની ઉંમરમાં આ એમને સિદ્ધિઓ મેળવી છે. એમને પુસ્તકો પણ ઘણા લખ્યા છે. એમાંથી 2 ગઝલ સંગ્રહ લખ્યા છે. એક સવાર લઈને અને બીજું ઘણું બધું છે. આ 2 એમના ગઝલ સંગ્રહ છે. એક વાર્તા સંગ્રહ છે, એક હતી વાર્તા. એક નિબંધ સંગ્રહ છે, મીનિંગફુલ જર્ની. એક 2 નવલકથા છે, રેન્ડિયર્સ અને સિકંડી. એટલે ગદ્ય અને પદ્ય બંનેમાં એમનું ખેડાણ છે. 6 પુસ્તકોનું સંપાદન કર્યું છે અને 20 થી વધુ પુસ્તકોનો અનુવાદ પણ કર્યો છે. ગુજરાત સમાચારની રવિવારની જે પૂર્તિ આવે છે એમાં અંતરનેટની કવિતા એ કોલમ અત્યારે પણ એમની ચાલુ છે. તેમના આ જે લેખન કરે છે એ લેખન વિશે 2-5 મહાનુભાવોએ જે વાત કરી છે ટૂંકમાં એ કહી દઉં તો એમની કક્ષાની ખબર પડશે આપણને. મોરારી બાપુએ એવું કહ્યું છે કે આ કવિને અવારનવાર સાંભળતો રહ્યો, માણતો રહ્યો. કાવ્યગત ઘણું જ ઊંચું અનુભવાયું છે. સુપ્રસિદ્ધ કવિ અને લેખક ચીનુ મોદીએ એવું કીધું છે કે ઉર્દુના હિન્દુસ્તાન પાકિસ્તાનના ખૂબ મોટા વિવેચક પ્રોફેસર વારિસ હુસેન અલ્વીએ જાહેરમાં એમ કહ્યું હતું કે આદિલ પછી અનિલ ચાવડા દ્વારા જ ગઝલ બદલાય છે. જ્ઞાનપીઠ પુરસ્કૃત લેખક રઘુવીર ચૌધરી એવું કહે છે કે મનોજ ખંડેરિયા અને શ્યામ સાધુની બોલચાલની સહજતા એ અનિલની પહેલી ઓળખ છે. અને કવિ રાજેન્દ્ર શુક્લ એવું કહે છે કે એક કવિને છાજે તેવો સંયમ એને સહજ છે. અને સુપ્રસિદ્ધ કવિ અને વિવેચક ચંદ્રકાંત ટોપીવાળા એવું કહે છે કે ગુજરાતી ગઝલની આંધળી ગલીમાં એ સવાર થઈને આવ્યો છે. રાજેશ વ્યાસ નિસ્કીર એવું કહે છે કે અનિલ ચાવડાના સંગ્રહમાંથી પસાર થઈએ ત્યારે ગઝલના ભવિષ્યને કોઈ આંચ નહીં આવે એવું સ્પષ્ટ દેખાય છે. અને સુપ્રસિદ્ધ કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કહે છે કે ગુજરાતી ગઝલ ક્ષેત્રે છેલ્લા દાયકામાં જે નવોદિત ગઝલકારો આવ્યા તેમાં અનિલ ચાવડા ઘણી બધી રીતે જુદા પડતા હોય એવા કવિ છે. અને છેલ્લે સુપ્રસિદ્ધ નાટ્ય લેખક, ફિલ્મ લેખક અને ડાયરેક્ટર સૌમ્ય જોશી એવું લખે છે કે અનુભૂતિની ધાર વગરના ફિક્કા, જૂઠા, ગુઠ્ઠા, વાતમાં માલ વગરના સર્જનો વચ્ચે કહેવા જેવી વાત લઈને આવતા અનિલની કવિતા 2 હાથે વધાવવા જેવી છે.
આપણે એને વધાર્યું. તેમને એક શેરથી એમને રજૂ કરું. પહેલા એમની શબ્દયાત્રાની વાત કરશે, પછી એમની રચનાઓ પણ રજૂ કરશે, અને છેલ્લે જો સમય રહેશે તો આપણે પ્રશ્નોત્તરી પણ કરીશું. તેમના બે ત્રણ શેર. જ્યારથી એ જળની કશાની શોધમાં છે, જ્યારથી એ જળ કશાની શોધમાં છે, ત્યારથી આખું જગત વિરોધમાં છે. કાંઈક નવું કરીએ એટલે સામાન્ય વિરોધ આવતો જ હોય છે. મસ્ત બનીને આજ ફકીરા, ચાલો રમીએ મીરા મીરા, અંગ અધીરા શ્વાસ અધીરા, ચાલો રમીએ મીરા મીરા. દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે. દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે, અને દીકરો બીમાર માં માટે અલગથી નર્સ રાખે છે. શુભ સંદેશા ડાળે ડાળે, ઋતુઓ સગળી ટપાલ થઈ ગઈ. વાત કરી જ્યાં ઝાકળ દી ત્યાં, સૂરજ સાથે બબાલ થઈ ગઈ. સૂરજ સાથે બબાલ કરતા આ યુવા કવિ આજે આપણી વચ્ચે કવિતાની ધમાલ બોલાવવાના છે. એમને વિનંતી કે સૌપ્રથમ તો ભાવનગરની 2404 રાઈટ, સારું તો 420 નંબર મારો. ભાવનગરની 2404 ની બુદ્ધ સભામાં મને આ નિમંત્રણ મળ્યું. એ માટે આ શિશુ વિહાર સંસ્થાનો આભાર માનું છું. મારા માટે મહત્વની વસ્તુ એ છે કે આજે જેમને કોલેજ કાળમાં ઘણી વખત વાંચતો, ગ્રુપમાં બેહીને અમુક કવિતાઓ બોલતો એવા ધન વાઘેલા સાહેબ અહીંયા બેઠા છે. જયેશભાઈ સાથે રેગ્યુલર વાત હતી, એમની કવિતા આજે સાંભળવા મળી, એ સામે બેઠા છે. આપણા સુપ્રસિદ્ધ વિવેચક સર્જક કેસર મકવાણા અહીંયા બેઠા છે. મારા બહુ જ જૂના હોસ્ટેલ કાળના મિત્રો, જે વખતે કિસ્સામાં 2-5 રૂપિયા માન હોય અને ચા પીવા માટે ઝઘડતા હોય હોસ્ટેલમાં, તું પીવડાય, એવા હોસ્ટેલના મિત્રો અહીંયા દેવજી અને રાજુ બંને બેઠા છે. જીતુભાઈ સાથે રેગ્યુલર વાતચીત થતી રહેતી કવિતાની, સાહિત્યની. એટલે આમ જોવા જાવ તો એક ઘરનો જ અવસર હોય એવું આ વાતાવરણ છે મારા માટે. મારા માટે અહીંયા 2 ભૂમિકા સોંપવામાં આવી છે. એક તો સર્જક કેફિયત વિશે વાત કરવી, બીજું કે મારી કવિતા વાંચવી. હવે આમાં બે આમ એક રીતે જોવા જઈએ તો વિરોધી પ્રવૃત્તિ સાબિત થતી હોય છે ઘણી વાર. સર્જક કેફિયતમાં હું તમને કહું કે મેં આટલી મહેનત કરીને આમ હતો, આ સંઘર્ષ હતો, તે સંઘર્ષ હતો, તે હતું, ફલાણું હતું, ઢીકડું હતું, મોટી વાત કરી ઉંમર મોટો બનાવી દો. પછી જેવી વાત કરે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય, કવિતા શરૂ થાય ત્યારે. એટલે બે વિરોધી ઘટનાઓની વચ્ચેથી એક નાનકડી કીડી જે નીકળતી હોય એની ઉપર ચાલી અને સત્યની બને એટલું નજીક રહી અને મારી સર્જન પ્રવૃત્તિ અને કવિતા બંનેનું છત્ર કે બંનેનું જળ તમારા કાનમાં રેડવાનો પ્રયત્ન કરીશ, અને હું આશા રાખીશ કે એમાં હું સફળ થઉં એવી પ્રાર્થના કરું. સર્જક કેફિયત. આમ તો સર્જક કેફિયત એવી ઘટના છે કે તમે એને બદલી નથી શકતા. અમદાવાદમાં બોલો કે ભાવનગરમાં બોલો, મુંબઈમાં બોલો કે સુરતમાં બોલો, તમે જે જીવાયેલું છે એ તમારે બોલવું પડતું છે. મારા લેખનની શરૂઆત હું પ્રાથમિક શાળામાં ભણતો, લગભગ 5મું 6મું ભણતો હતો ત્યારથી શરૂઆત થઈ. ચૂડકણા લખતા
અને મને જે જાપુ કંપની યાદ છે એ પ્રમાણે અમે જ્યારે દાડીએથી આવતા, મારા મધર ફાધર ખેત મજૂર હતા, બીજાના ખેતરોમાં મજૂર કરે, ખેતરમાં પડ્યા રહે. બીજી ભૂમિકા એ કહી દઉં કે અમારે મારું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાનું લખતર તાલુકાનું કારેલા ગામ, નાનકડું ગામ છે. તો એ ગામમાંથી જ્યારે વરસાદ ઉપર ખેતી થતી અમારે ઝાલાવાડમાં મોટા ભાગે, હવે તો નર્મદાને બધું આવ્યું છે. તો એ વરસાદી ખેતીમાં જ્યારે કામ ના હોય મોટા ભાગે શિયાળામાં, તો અમે પોટલા લઈ અને બારકામ મજૂરી કરવા જતા. જેમ કે રાજકોટનું સાંગણમાં ગામ છે, મેનણી ગામ છે, આવા બીજા ઘણા સાંકળી ગામ છે જુનાગઢનું, કે પછી બનાસકાંઠા કે સાબરકાંઠા જેટલું યાદ નથી પણ એનું નાપા ગામ છે. આ બધા જ ગામોના બસ સ્ટેન્ડમાં હું સૂતેલો છું મહિનાઓ સુધી. તો એ એના બેકગ્રાઉન્ડમાં કદાચ સર્જનની ભૂમિકામાં કઈ રીતે હશે મને ખબર નથી, પણ જ્યારે હું આ ગામમાં હતો ત્યારે મને વાંચવાનો બહુ શોખ હતો. નાનપણથી હું આનું વાંચ કરતો, જે ભૂમિકા હોય. બીજું કે હું મજૂરીથી આવી ત્યારે મારા મોટા બાપુ હતા, એમના ઘરે ટેપ હતો. આખા જે ફેમિલી હતા એમના ત્યાં કેસેટ આવતી છું. તો એ સાંજે મજૂરીએથી આવે એટલે ઘરે ટેપ વાગતું હોય. એ ટેપમાં સાબુદ્દીન રાઠોડ, જગદીશ ત્રિવેદી આ બધાના જોક આવતા હોય. તો એ વખતે કોઈ કવિતા બોલતા હતા. હવે સાબુદ્દીન રાઠોડ બોલ્યા હતા કે જગદીશ ત્રિવેદી, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ હું માનું છું ત્યાં સુધી એ લેખો જગદીશ ત્રિવેદીનો હતો. અને બોલતા એક ગઝલ એવી હતી જે કાઠિયાવાડી લેખામાં બોલતા હતા, ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાયો છે મને, જે નથી મારા ભાઈના એનો બનાવ્યો છે મને, ભલા માણસ આવું કે પછી ગઝલ બોલીને, જે નથી મારા ભાઈના એનો બનાવ્યો છે મને, ને એ બધાના નામ લઈને માર નથી ખાવું ખરાબ, સાહેબ હારા હારા માનવી હતાયો છે મને, સાહેબ હારા હારા માનવી હતાયો છે મને. આવું કરતા મને બહુ મજા આવતી. આ જિંદગીની વાત કરે છે જે આપણે નથી એ જ માણસો આપણને હેરાન કરે છે. એટલે એ બધું નોટબુકમાં લખી દેતા હતા. એટલે કદાચ આ સર્જન ચાલુ થયું એવું નહીં, પણ જે કુંપળ રોપાતી હોય છે કદાચ આવી ઘટનામાં ક્યાંક હશે એવું માનું છું. આ એક ઘટના થઈ. મારા સર્જન કેફિયત કે લેખનમાં આ એક કારણ જવાબદાર નથી, બીજું ઘણું બધું છે. બીજી એક ઘટના એવી કહી શકાય કે નાનું ગામડું હતું અને જ્યારે કોઈનું અવસાન થઈ જાય ત્યારે અવસાન પછી અમુક દિવસ પછી ભજન રાખવામાં આવે. જો લોકોને ખ્યાલ હોય તો ભજનમાં કોઈ બહારથી તો એવા કોઈ મોટા કલાકાર બોલાવતા નથી. ઘરના ભુવન, ઘરના પાવડિયા જેને આવડતું હોય ગાવા ગઈ જાય, આવડતું હોય વગાડવા ગઈ જાય. એટલે દરેક ગામમાં બે ચાર એવા કલાકારો હોય ઘર પૂરતા, ભજન ગાવા બેસી જાય. એટલે ભજનનો કાર્યક્રમ થાય કોઈનું મરણ હોય ત્યારે. તો એ જ્યારે કાર્યક્રમ થાય ત્યારે અમે છોકરાઓ ઘણા મંજીરા લઈને બેસી જાય, ઘણા જીવો આવે પકડાવ્યા કરે. એટલે કલાક દોઢ કલાક થાય પછી વચ્ચે બ્રેક પડે એટલે મોટા તો પેલી ચા પાણી બીજું પીવા આડાવાડા થાય એટલે અમે છોકરાઓ લઈ જઈએ. એક જણ તમને પકડાવે, બે જણ મંજીરા જીતતો હોય ને મારે જેવો ખબર ગાતો હોય. તો એમાં આટલું બધું કહી નાખવાનું ગમે અને છેલ્લે એક પંક્તિ ઉમેરી દેવાની, બારી બીજા બે લોકો કીર્તન ના આવે. અને પંક્તિ ગમે તો એમાં ગામની વાત ઉભી હોય ને પરગામની વાત ઉભી હોય, જે આગળ મોઢામાં આવે ગાઈ નાખો. પણ એટલી ખબર કે બારી બીજા કીર્તન આગળ કઈ આપણે છૂટા પકડી પડી થઈ ગઈ. એટલે કદાચ સર્જનનું એક બીજું પગથિયું કે કર્તૃત્વનું જે આગળ કરતું હોય એ આગળ ઘટનામાં ક્યાંક થયું હશે. જેમ એક બીજ રોપાય પછી નાનકડું માટી એની પર ફરવી જોઈએ, તો આ કદાચ માટીની પ્રક્રિયા આ હશે એવું હું માનું છું. તો આગળમાં પછી ધીમે ધીમે જે ભણતા મને જાપુમાં ખ્યાલ છે ત્યાં સુધી 6ઠા 7મા ધોરણમાં કવિતા આવતી. ભુજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાર, આગળની પંક્તિ યાદ નથી પણ આવી પંક્તિઓ આવતી. તો પણ બહુ ગમતી હતી, હું લખી લેતો. પછી હાલને ભેરું ગામડે કરીને આ એવી કોઈ કવિતા આવતી, તે બધું લખી લેતો અને બહુ ગમતું બધું ગરગરમાં. હા, તો એ બધું બહુ ગમતું. એટલે એમ થતું કે આ કવિઓ લખે છે, હું ગામડાનો છું તો હું ગામડાનું કંઈક લખું. એટલે લખવા કરતા બબડતા રહેતા હાલને ભેરું ગામડે ટાઈપનું. તો આ જે સર્જન પ્રવૃત્તિ કેફિયતનું જે અંદર જે ફરકો હતો એની પરની માટી વધારે ઘટ થતી જતી અને માટી પછી આ ઘટનાઓ હતી વરસાદનું કામ કરતી હતી, જેથી પેલું બીજ પડ્યું હોય એ ઉપર સુધી પહોંચી શકે. તો આ ઘટનાને પણ ગણી શકાય. પછી
ધોરણમાં ભણતો હતો ત્યારે મારો એક મિત્ર હતો ગણપત, અને 10મા ધોરણમાં પરણી ગયો એટલે એની પત્નીના પત્રો આવતા એની ઉપર, અને પછી એનો જવાબ આવતો એટલે એક દિવસ એની વાઈફનો લેટર આવ્યો હશે મારા સુધી આવ્યો કે તારા ભાભીનો લેટર આવ્યો, હું જવાબ લખું છું, અને એને બતાવ્યું જો મેં લખેલું એટલે મેં આમ હતું સદાય હું લખેલું એમ કરીને મેં એને જવાબ એની વાઈફને બે જવાબ લખી આપ્યો એના તરફથી. તો એની વાઈફને બહુ જ ગમી ગયો એટલે બીજી વાર લેટર મારી પાસે આવ્યો, હવે તું લખી દે. એટલે એ પત્ર પછીના જેટલા પણ પત્રો હતા એ બધા મેં જ લખેલા એની વાઈફને. ઘણીવાર તો એની વાઈફનો પત્ર એ વાંચતોય નહીં, બંધ પરમિટ ઘરે આપી દેતા ત્યારે મેં કહેજો આવી ગયું છે. પછી ઘણા વર્ષો પછી હમણાં આજે તો એની છોકરી બીએડ કરે એટલી મોટી થઈ ગઈ છે, એનો છોકરો એક કોલેજમાં છે. તો 2 વર્ષ પહેલા અમે નવરાત્રિમાં જે માતાજી પગે લાગવાનું ત્યારે બેઠા હતા, હું આમ ચા પીતો હતો, એ વાઈફ રસોડામાં બીજી ખબર જવા કરતી હતી. પછી એને બૂક પાડી કે અહીંયા તો તને વાત કહું કે તે લેટરો હંગરી રાખ્યા છે ને એ બધા આને લખે લાગે એટલે અને દરેક લેટરમાં સરસ આમ કવિતાની પંક્તિઓ બનાવી મૂકતો. એમાં બધું માનું જ ના હોય, ઘણીવાર એવું હોય કે કોઈ પિક્ચરનું ગીત સાંભળ્યું હોય તો એમાં જે પ્રેમનો ભાવ વ્યક્ત થયો હોય એને પછી હું આ બે જોડાને કઈ રીતે લાગુ પડે છે, આ યુગલને કઈ રીતે લાગુ પડે છે એવું બદલી અને હું એ ગીતમાં નવેસરથી કવિતાઓ બનાવી નાખતો અને એનો પ્રેમ વધારે ગાઢ થાય એવા પ્રયત્ન કરતો. તો કવિતા લેખનની એક ઝાંખી પાંખી પ્રવૃત્તિ કદાચ આ ભૂમિકા પણ હોઈ શકે એમાં. બીજાના પ્રેમમાં મહત્વની ભૂમિકા ભજવી પછી મારો વાર લાગે. હું સ્કૂલમાં ભણતો ત્યારે એક છોકરીના પ્રેમમાં પડ્યો, પછી જમાનાએ ઊભો કરી દીધો પકડીને પણ પડ્યો. હવે એ સમયનો સાક્ષી અહીંયા પણ બેઠો છે, રાજ્યને ખબર છે. તો અમે હોસ્ટેલમાં રહેતો એટલે હોસ્ટેલની નજીક સ્કૂલ હતી, દરરોજ એ છોકરી ઘરની સામેથી નીકળે હું મારી બેઠો અને હાથ હલાવે. આ હાથ હલાવવાની પ્રવૃત્તિ 1.5 વર્ષ ચાલે. પછી સાહસ કરીને પથરામાં કાગળ મૂક્યું, કાગળ મૂકી અને ડાબા મૂક્યો ત્યાં નાખ્યું અને જવાબ વાંચ્યો. પછી એના પત્ર આવતો થઈ ગયો. પછી આ પત્ર વ્યવહાર ચાલુ જ રહ્યો, એ પત્ર વ્યવહાર જ રહ્યો. પછી એ પણ લગભગ 1.5 વર્ષ ચાલે. એ સમયગાળામાં મેં જેટલા કવિતામાં ચોપડા ભર્યા છે એટલા મેં જો ભણતરના ભર્યા હોત તો હું વાયસ અધિકારી હોત. બહુ જ કવિતાઓ અને અઢળક કવિતાઓ, સવાર કવિતા, સાંજ કવિતા, બપોર કવિતા, કવિતા સિવાય કંઈ ના પૂછે. એટલે એ ગાળામાં પુષ્કળ કવિતાઓ લખી. પછી આટલો બધો સમય થયો, વર્ષો એક વાર મળી આટલા બધા લેટરો લખ્યા. પછી એક વાર મળ્યા આપણે, એ પહેલી અને છેલ્લી વાર મળ્યા અને કંઈક સંજોગ એવા હતા કે પછી તો અમે છૂટા પડી ગયા. એને કીધું કે હું 5 મિનિટ પછી આગળના 4 રસ્તે મળું. પછી આગળના 4 રસ્તે ઉભો રહ્યો, એ 5 મિનિટ હજી સુધી નથી થઈ. એટલે કદાચ ક્યારેક એવું લાગે છે પછી ત્યાં જ ઉભો છું. એટલે કદાચ આવી એક ઘટનાએ પણ કવિતામાં મહત્વની ભૂમિકા ભજવી હોઈ શકે. તમે ચિંતા ના કરો, મારી પત્ની આ ઘટના બહુ વખત સાંભળી છે. તમને એમ કે વિચારવા ઘરે જવાનું છે, એટલે આ ઘટના પણ જવાબદાર હોઈ શકે. પછી કવિતાઓ લખતો જ્યારે આ બધું પત્યું, આ બધું થતું હતું એ દરમિયાન 12મું ધોરણ સુધી પહોંચી ગયો ભણવાનું. તો એ ગાળામાં લખીને મેં લગભગ કવિતાઓ 600-700 જેટલી કવિતાઓ લખી નાખી. દરેક ચોપડામાં જે આગળ 8-10 ચોપડા લેસન ના હોય, પાછળ 20-25 પાના કવિતાના, લેસન કરતા કવિતાના પાના વધારે રહેતા હતા. જ્યારે હું કોલેજમાં આવ્યો ત્યારે ગઝલ ગીત ટાઈપનું લખ્યા કરતો. હવે એને શું કહેવાય એ તો કદાચ અત્યારે નથી ખ્યાલ આવતો, પણ એ જોડકના કે આપણી લાગણી કે ઉમરો જે કે ઠાલવ્યા કરતા. પછી જ્યારે હું કોલેજમાં આવ્યો, હોસ્ટેલમાં રહેતો હતો ત્યારે ઉમેશ કરીને એક મિત્ર મળ્યો. આ બધું લખ કરતો ને ત્યારે મેં જોયું કે આપણે શું કરે, એને વાંચી મને કંઈ આમ ના હોય કે આની માટે તારે ઘણું શીખવું પડે. એટલે પછી એ વખતે એની પાસે જમિયત પંડ્યાનું પુસ્તક હતું, ગઝલનું છંદ શાસ્ત્ર. એ મને એને આપ્યું કે તું
આમાંથી શીખવા મળશે. એક લાઇબ્રેરીના છેલ્લા દિવસ હતા, 2-3 દિવસ, એટલું મારી પાસે પુસ્તક દુનિયાના બધા છંદો એક ચોપડામાં લખી દીધા અને ત્યાંથી છંદોબદ્ધ કવિતા જે કહેવાય એ પ્રકારની લખવાની શરૂઆત થઈ. એફઆઈમાં જ્યારે અમદાવાદમાં ભણતો એ જ ગાળામાં જેમ અહીંયા ભૂત સભા ચાલે છે એવી અમદાવાદમાં ભૂત સભા અને શનિ સભા એવી 2 સભાઓ ચાલે છે. તો ભૂત સભા અને શનિ સભામાં જવાની શરૂઆત કવિતા જે કોલેજ કરતો તો એ જ ગાળામાં થઈ. એટલે અહીંથી છંદોનું થોડું જ્ઞાન મળ્યું. ભૂત સભામાં જતો થયો. ભૂત સભામાં મજાની વાત એ હતી કે ધીરુભાઈ પરી ત્યાં ભૂત સભા ચલાવતા અને ત્યાં આપણે જે કવિતા લખી હોય તે આપવાની. પછી બધાની કવિતા એમની પાસે હોય આપણી છે એટલે બધાની કવિતા ઉપર નીચે થઈ ગઈ હોય કે પેલા પત્તા ચીપાઈ ને એટલે કયું પત્તું વાળા ભાગે આવશે ખબર ના હોય. એટલે કવિતા વાંચે પછી જેની હોય કવિ એને જ ખબર હોય કે મારી બીજા કોઈ ખબર ના હોય. એટલે તમે છોતરા ફાર બોલી શકો. તમે એમ કહો ને કે આ કવિતા તો ભંગારના પેટની, આમ તો ફાળી ફેંકી જ દેવી જોઈએ. હવે એ કવિતા બહુ મોટા કવિની હોય છે ત્યાં જેને આપણે અભ્યાસક્રમમાં ભણતા એ ટાઈપના કવિની પણ કવિતા હોઈ શકે કે કારણ કે ભૂત સભામાં એ વખતે મોટાભાગના બધા જાણીતા કવિઓ આવતા. હું નવો હતો, મારી સાથે અશોક ચાવડા આવતા, ચંદ્રેશ મકવાણા આવતા, અંકિત ત્રિવેદી આવતા, ભાવેશ ભટ્ટ આવતા, હરદાસ ગોસ્વામી આવતા, રાજેન્દ્ર પટેલ આવતા, પ્રવીણ પંડ્યા આવતા, બાલી મહેતા આવતા, ઘણીવાર નિરંજન ભગત આવી જતા, આપસંગ ઠાકર ક્યારેક આવી જતા, સીતારામ જશવંતચંદ્ર આવે એ આવી જાય, અનિલ ખુશી ક્યારેક આવે એ આવી જાય. તો આ બધા મોટા કવિઓની હાજરીમાં તમારી કવિતા વંચાય. એક તો આપણે ડરતા ગયા હોય કારણ કે સવારે તમે ભણીને આવ્યા હોય જે વ્યક્તિને એ સાંજે તમને મળવાના હોય ભૂત સભામાં કે શનિ સભામાં. તો ત્યાં કવિતા ઘણી શીખવા મળી, પ્રત્યેક શીખવા મળી. અને આટલા બધા જાણકાર વ્યક્તિઓ બેઠા હોય એક અભિપ્રાય આપે ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણામાં કેટલી કચાશ છે. એ ભૂત સભામાં દર બુધવારે જવાનું, એ કવિતા આપવાની, વાંચન થાય નથી કરાવવું, જાઓ. ભૂત સભામાં જવાનું, કવિતા આપવાની, વાંચન થાય, આટલું સુધારવું, જાઓ. આવું લગભગ વર્ષ 1.5 વર્ષ ચાલ્યું. 1.5 વર્ષ પછી પહેલી વાર એક કવિતા મારી છપાઈ કવિલોકમાં. એટલે એ વખતે તો એમ થયું કે હા એવોર્ડ મળી ગયો, કવિ થઈ ગયા, આમ સિક્કો લાગી ગયો. આપણે કુમાર કે પહેલા એવું હતું કે સોનેટ ના લખીએ કવિ ના કહેવાય, એક સમય હતો. અને એક સમય એવો પણ હતો કે જ્યાં સુધી કુમારમાં ના છપાય ત્યાં સુધી સાહિત્યકાર નથી એવું કહેવાતું. તો જ્યારે એ કુમાર કવિલોકમાં કવિતા છપાઈ તો મને હજી યાદ છે હોસ્ટેલના 3 ભાઈબંધના ઊંચી છાતી કરી ચા પીવડાવવા લઈ ગયો. એટલે આ એક ભૂમિકા કવિતામાં મહત્વની બની ભૂત સભાની. પછી શનિ સભા જે ચિનુકાકા ચલાવતા ત્યાં એવું હતું કે દરેક કવિ પોતે પોતાની કવિતા વાંચે અને પછી એની ચર્ચા થાય. હું કવિતા વાંચું તો બાકીના બીજા કવિઓ હોય, ચિનુકાકા હોય કે લાઠા બેઠા હોય કે બાકી બીજું કોઈ સુગીત ગયા હોય એ હોય કે કૃષ્ણ દવે છે, ભાવેશ ભટ્ટ છે, અશોક ચાવડા છે, ચંદ્રેશ મકવાણા છે, અંકિત ત્રિવેદી છે, આ બધા પોતપોતાનો મત આપે કે કવિતા કેટલી સારી છે કે કેટલી ખરાબ છે, ક્યાં છંદ તૂટે છે, ક્યાં છંદ જળવાય છે, આ કવિતાને વધારે સારી કઈ રીતે કરી શકાય. આની એક રસોઈ દીર્ઘ સુધી એટલી પિસ્ટપેજન કરે. એક વખત મને યાદ છે મારા એક ફ્રેન્ડ આવેલો કોલેજમાં અને ભૂત સભામાં બેઠા હતા અમે અને રસોઈ શું કામ વાપરી છે આ જગ્યાએ દીર્ઘના બદલે એની માટે 3 કલાક માથાકૂટ ચાલેલી. તો હવે પછી એ ભૂત સભા પછી જ્યારે પણ મન મળે તું કે રસોઈ હાથું બાજ કરે તું જતો રહે. એટલે રસોઈ દીર્ઘ હાથું આટલી બધી લવણાજી કરતી હોય જે ભૂત સભા જે શનિ સભા ત્યાં વર્ષો સુધી જવાનું થાય, લોકોને સાંભળવાના થાય એટલે સ્વાભાવિકપણે આપણને ઘણું બધું શીખવા મળે. તો ગામડાથી લઈ અને આ સભાઓ સુધી ક્યાંક મારી કવિતા કલા, સર્જન કલા કે મારી સમજ શક્તિ ધીમે ધીમે વિકસતી હતી. એમાં મારા પરિવારનો પણ મોટો ફાળો કહેવાય છે. મારા ફેમિલીમાંથી કોઈ ખાસ ભણેલું નથી પણ એમને મને કીધું કે તું ભણતા તો ભણવાનું છે. હું હોસ્ટેલમાં હતો ત્યારે ભાગીને આવતો હતો. તો મને યાદ છે હું 8મા ધોરણમાં સુરેન્દ્રનગરમાં સિદ્ધાર્થ છાત્રાલય છે જો કોઈ જાણતું હોય. 9મા ત્યાં ભણવા મૂકેલો 13 વર્ષનો હતો એટલે દર અઠવાડિયે જાય શનિ રવિ એટલે આવું કરવાનું ઘરે પાછું દર અઠવાડિયે જાય આવું કરવાનું પાછું.
તો એક દિવસ આજે પાછો આવ્યો અને મારી મમ્મી પેલું હાંઠી ઉપાડવાનું કામ કરતા ખેતરમાં જે કપાસનું કોઈ જાળતા હોય તો એ વખતે અત્યારે ટ્રેક્ટરથી જે થાય ચીપિયા હતા હાંઠી ખેંચવાના આમાં હાથ છુલાઈ જાય ચામડી ઉતરી જાય તો મજબૂત કામ હાંઠી ઉભી હોય બધી અને ચીપિયામાં ભરાઈ પછી ખેંચવા તો એ ખેતરથી આવતા હતા અને હું બરાબર અમારું બસ સ્ટેન્ડ આવું તો બસ સ્ટેન્ડથી ઉતરીને ઘર બાજુ આવતા અને ખેતરથી આમ શેરીમાં ત્યાં જ આવતા અને હું કામ ડોલતો આવતો તો શનિવાર આટલો રજા હતી આવી ગયો અને એમને સામેથી જોયો કે આ બે હોસ્ટેલથી પાછો આવે એટલે મને ચીપિયા ત્યાં જ પછાય અને મને લાકડું પડ્યું હતું આટલું ઉપર મળ્યા દેવા ખરા ઉપર કે બપોરે અહીં પાછળ શું કામ આવ્યું તમે કેટલી દર શનિવાર કહીએ છીએ કાંઈ શું કાંદા કાઢવા આવ્યા છે આજો કે તારા બાપુ પકડો મારા ફાધર આપણ કહી છે એટલે એ મજૂરી કરતા એક પગમાં તકલીફ થઈ ગઈ એટલે કામ ઓછું કરી શકતા ચાલવા અને એમાં તકલીફ પડી છતાં એ સ્થિતિમાં પણ એ વાડીઓ વાળવા જતા કપાસ વીણવા જતા ખાડિયા ખોદવા જતા આ બધી જ પ્રવૃત્તિ કરતા જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની આસપાસ ડાક્ટરની આસપાસ જ્યારે નર્મદા જે છે નર્મદા નહેર આવી તો ઘણી વખત એ જે નહેરમાં પેલું ડેલું લઈને માલ ભરવાનો હોય ઈંટો મૂકવાની હોય એ મેં ઘણી વખત કામ કર્યું છે એટલે હું આમ હોસ્ટેલમાં પણ વેકેશન પડે ત્યારે ગામડે જઈએ તો ગામડે જઈને આ બધું કામ કરવાનું હોય મજૂરીમાં જે થોડા ઘણા પૈસા ભેગા થયા તો એ હોસ્ટેલમાં પુસ્તકોમાં ક્યાંક કામ આવી શકે પણ એમને મને એ વખતે મારે પાછો મોકલ્યો કે તારે ભણવાનું છે આખી જિંદગી આ નથી કરવાનું છે અમે કર્યું એટલે જો હું ભણ્યો ના હોત એ દિવસે મને મોટીથી ના માર્યા હોત તો હું આજે કદાચ ખાડિયા ખોદતો હોય કે છાણના ટોળા ભરતો હોય કે હાંઠી ખોદતો હોય અને કદાચ લખતો હોય તો એમાં જે જરૂરી શાસ્ત્રીયતા હોય અત્યારે જે ગઝલના છંદોનું જ્ઞાન કવિતાનું લયનું જ્ઞાન કે બીજા બધા સાહિત્યકારો સાથે જે પ્રત્યક્ષ થવું પડે એ આમ તો જરૂરી હોતું નથી કે તમે પ્રત્યક્ષ થાવ બધામાંથી શીખો પણ જે પૂરતી સમજ જે મેળવવી જોઈએ એ કદાચ મારી કાયમ માટે અધૂરી રહી હોત અને હું ગામડામાં જ મજૂરી કરતો હતો એટલે મારા પરિવારની ભૂમિકા પણ આમાં બહુ જ મોટી છે કે એ શબ્દ આ રીતે મને સાંભળ્યો અને એ પછી તો ધીમે ધીમે કવિ સંમેલનમાં જવાનું થયું લોકો સાંભળતા થયા અને બોલાવતા થયા તો આપના સુધી આ રીતે પહોંચી શક્યું આ બસ એક ટૂંકી અને નાનકડી યાત્રા છે આનો કોઈ મોટો મેં મીર માર્યો નથી અને કોઈ વ્યક્તિ ગરીબીમાં જીવતો હોય સંઘર્ષમાં જીવતો હોય અને લખતો હોય તો એ ઉત્તમ જ હોય શ્રેષ્ઠ જ હોય મહાન હોય એવું મારું માનવું જરાકે નથી અને પૈસાદાર માણસ હોય અને લખતો હોય તો એનું સૌ ખોખલું જ હોય એ વાતમાં પણ માલ નથી છેવટે તો કવિતા જ બોલતી હોય છે જો પૈસાદાર માણસો ખરાબ લખતા હોત તો રવિન્દ્રનાથ ટાગોર આટલો મોટો મહાન કવિ કઈ રીતે થયો હોય એ તો ગર્ભ સન્માન હતા આ તો એક દાખલો છે આવા કેટલાય દાખલા છે અને જો ગરીબો જ મહાન કવિઓ થતા હોત તો દરેક શહેરમાં રહેતા ભિખારીઓ મહાન કવિઓ ના હોત એટલે આ બંનેની વચ્ચેથી એક સમજનું એક જ્ઞાનનું એક સંવેદનાનું અને એક પ્રસ્તુતિનું એક નાનકડું ઝરણું હોય છે એ ઝરણામાંથી કદાચ સાહિત્ય વહેતું હશે એવું મને લાગે છે આટલી વાત પછી છેવટે તમારી કવિતા જ બોલવાનું છે એટલે સાચું ખોટું સારું ખરાબ ઊંધું લાંબુ કરવું મીઠું ખાટું દૂધું જે હોય સર્જન શક્તિ કે કેફિયત મારી આ હતી આની સિવાયનું તમારે વધારે જાણવું હોય તો કદાચ મારી કવિતા જ કહેશે કવિતાથી શરૂઆત કરું આ તો આપણો સાહિત્ય પરિચય આપ્યો મેં મારી કેફિયત કીધી પણ કવિ તરીકે હું ઓળખ આપું તો કઈ રીતે આપું એનાથી વાતની શરૂઆત કરું કે ડૂબી શકો તો દરિયો છું ને તરી જાઓ તો તળાવ જેવો ડૂબી શકો તો દરિયો છું તરી જાઓ તો તળાવ જેવો વહી શકો તો નદી સમો છું રહી જાઓ તો પડાવ જેવો મેં અડકો તો હું ફૂલ સમો છું ને પ્રસરી જાઉં તો મહેક સમો છું અડકો તો હું ફૂલ સમો છું પ્રસરી જાઉં તો મહેક સમો છું સવાર થઈને મને મળો તો છું જાતકના સ્વભાવ જેવો ને બંને બાજુ છું તો પણ એકે બાજુ ક્યાંય નથી બંને બાજુ છું
તો પણ એકે બાજુ ક્યાંય નથી હું, આમ જુઓ તો ઘટના વિહીન, આમ જુઓ તો બનાવ જેવો. તો માર્ગને પીછાણું છું ને પગથી પરિચિત છું. માર્ગને પીછાણું છું ને પગથી પરિચિત છું. હું મારી સફરની હર રગથી પરિચિત છું. મેં પૂછ્યું ફરી મળશું? એણે કહ્યું કે લગભગ. મેં પૂછ્યું ફરી મળશું? એણે કહ્યું કે લગભગ. હું સારી રીતે એના લગભગથી પરિચિત છું. તું સ્મિત નીચે તારા સંતાન નહીં કઈ પણ. તું સ્મિત નીચે તારા સંતાન નહીં કઈ પણ. તે નામ મરી પાડી મેં મગથી પરિચિત છું. હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે. હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે. મારા આંસુનું મને પરફ્યુમ કરતા આવડે છે. ને નાની તો નાની પરંતુ સુખની તસવીર આપો. નાની તો નાની પરંતુ સુખની તસવીર આપો. કોઈ પણ તસવીર અમને ઝૂમ કરતા આવડે છે. ને એક નાના કાંકરે આખી નદી દોડાય. એક નાના કાંકરે આખી નદી દોડાય નહીં, પણ શું એનાથી જરાનું વમળ પણ થાય નહીં? એક નાના કાંકરે આખી નદી દોડાય નહીં, પણ શું એનાથી જરાનું વમળ પણ થાય નહીં? ને આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો. આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો કે આ રીતે કોઈ દાડો પણ હવે જીવાય નહીં. હૃદય પર ઘાવ મારીને નયનથી શેક કરતા હતા. હૃદય પર ઘાવ મારીને નયનથી શેક કરતા હતા. સતત આ રીતથી મારું ગજવે ચેક કરતા હતા. ને જશો નહીં આમ છોડીને મને, એવું એ કહેતા હતા. જશો નહીં આમ છોડીને મને, એવું એ કહેતા હતા. અને સામાન પણ મારો ઝડપથી પેક કરતા હતા. જશો નહીં આમ છોડીને મને, એવું એ કહેતા હતા. અને સામાન પણ મારો ઝડપથી પેક કરતા હતા. ને અમારી જિંદગી તો સાવ હમણાં કોવે થઈ ગઈ છે. ઘણીવાર સ્થિતિ એવી હોય તો શબ્દ બી ના બોલી શકાય કે અમારી જિંદગી તો સાવ હમણાં કોવે થઈ ગઈ છે. વિધાતા શું જીવનના લેખ છેકા છેક કરતા હતા. ને પતી ગઈ જિંદગી જે પામવામાં એ મળ્યું ત્યારે આખી જિંદગી કશું પામવા માંગતા રહી. કે પતી ગઈ જિંદગી જે પામવામાં એ મળ્યું ત્યારે થયું કે આની માટે રાતદાડો એક કરતા હતા. કે હૃદય પર ઘાવ મારીને નયનથી શેક કરતા હતા. ને પ્રેમના ગ્રંથોમાં તો એની ઘણી ગાથા હતી. પ્રેમના ગ્રંથોમાં તો એની ઘણી ગાથા હતી, પણ જુઓ ઇતિહાસમાં તો ક્યાં કશે રાધા હતી. હિસ્ટ્રીમાં ક્યાં નહીં મળે રાધા. કે પ્રેમના ગ્રંથોમાં તો એની ઘણી ગાથા હતી, પણ જુઓ ઇતિહાસમાં તો ક્યાં કશે રાધા હતી. ને આજ કોઈ ના કહે તો અર્થ એનો નાશ થાય. આજ કોઈ ના કહે તો અર્થ એનો નાશ થાય. એ સમય નોખો હતો નામાય જ્યારે હા હતી. એ બીતી ગયો જમાનો કે આજ કોઈ ના કહે, નો મીન્સ નો. મૂવીમાં એક ડાયલોગ કે આજ કોઈ ના કહે તો અર્થ એનો નાશ થાય. એ સમય નોખો હતો નામાય જ્યારે હા હતી. ને પામવા નીકળ્યા પરમને તો કહો છો ત્યાગ કેમ? આપણે કોઈ પરમને પામવા નીકળ્યા, આપણે પામવાની ઘટના તો આવી, છતાંય લગ્ન આપણે ત્યાગ કહીએ છીએ. કેટલો વિરોધાભાસ છે કે પામવા નીકળ્યા પરમને તો કહો છો ત્યાગ કેમ? પામવું તું કઈ, મતલબ કે હજી માયા હતી. કે પામવા નીકળ્યા પરમને તો કહો છો ત્યાગ કેમ? પામવું તું કઈ, મતલબ કે હજી માયા હતી. ને કામ પૂરું થઈ ગયું તો સૌ કતલખાને ગયા. કામ પૂરું થઈ ગયું તો સૌ કતલખાને ગયા. આપ્યું ગાય દૂધ જ્યારે ત્યાં સુધી માતા હતી.
ને આજ જો કંઈ નહીં કરો તો કાલ પૂછશે બાળકો. અહીંયા બેઠેલા અને આ શિશુ વિહારને પણ આશ્રય છે કે આજ જો કંઈ નહીં કરો તો કાલ પૂછશે બાળકો શું અહીં ગુજરાતી જેવી કોઈ એક ભાષા હતી? કારણ કે આવી પ્રવૃત્તિઓ જ કદાચ ભાષાને અને સાહિત્યને જીવતી રાખી શકે છે. તો વાર્તા આખી ફરી માંડી શકાતી હોય તો શું જોઈએ? ને આંખને જો આંસુથી બાંધી શકાતી હોય તો શું જોઈએ? ને આપ બોલ્યા કે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે, પણ પત્રની માફક હવા વાંચી શકાતી હોય તો શું જોઈએ? ને જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફક્ત સુખની લહેર. જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફક્ત સુખની લહેરખીઓ. એક બારી એટલી વાંકી શકાતી હોય તો શું જોઈએ? ને આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકાતી હોય અથવા વસ્ત્રની નીચે જો ઢાંકી શકાતી હોય તો શું જોઈએ? ને ભરેલા છો જ નહીં, હું જાણું છું, પણ લાગવું તો ખરું. ભરેલા છો જ નહીં એ જાણું છું, પણ લાગવું તો ખરું. અમારા ભાગ્યના સૌ વાદળાઓ તમારે ગાજવું તો ખરું. ને બધા માફક તમે પણ માની લીધું સત્ય તો કરવું જ હોય. બધા માફક તમે પણ માની લીધું કે સત્ય તો કરવું જ હોય. ભલા માણસ એકાદ વેળા જાગવું તો કરવું. કે બધા માફક તમે પણ માની લીધું કે સત્ય તો કરવું જ હોય. ભલા માણસ એકાદ વેળા જરા જાગવું તો કરવું. ને ઉતાવળ બહુ કરી તો આમ ફરફોલા પડ્યા ને છે. ઉતાવળ બહુ કરી તો આમ ફરફોલા પડ્યા ને છેવટે. જરા ગરમા ગરમ સુખને તમારે ઠારવું તો નન્ના બેસો શબ્દને વળગીને એનો અર્થ તો જુઓ. કરી છે વાત શું એ વાતનો સંદર્ભ તો જુઓ. ન બેસો શબ્દને વળગીને એનો અર્થ તો જુઓ. કરી છે વાત શું એ વાતનો સંદર્ભ તો જુઓ. ને જે મારી વાંસળી ધિક્કારતા એ માનવા લાગ્યા. જે મારી વાંસળી ધિક્કારતા એ માનવા લાગ્યા. સુદર્શન હાથમાં લીધા પછીનો ફરક તો જુઓ. જે મારી વાંસળી ધિક્કારતા એ માનવા લાગ્યા. સુદર્શન હાથમાં લીધા પછીનો ફરક તો જુઓ. ને મને ખોટું નથી લાગ્યું, કહું છું પણ લગાડું છું. મને ખોટું નથી લાગ્યું, કહું છું પણ લગાડું છું. ઘણી વેળા હું પોતાને જ આ રીતે જાણું છું. ને બધા કહે છે તમારે તો હવે જલસા છે. બધા કહે છે તમારે તો હવે જલસા છે. તમે શું મારી હિંમત તો જુઓ, હું હાય પાડું છું. ને બચવાના ચાન્સ છે કે ડૂબી જઈશ આખો. બચવાના ચાન્સ છે કે ડૂબી જઈશ આખો. જોશીજી મારી પીડા બાબત ભવિષ્ય ભાગો. ને જોઈ મને ચિકિત્સક ગંભીરતાથી બોલ્યા. પંખો જે રૂમમાં છે ત્યાં દોરડું ના રાખો. તો ગઝલો લખું છું દર્દ ભરી. ત્રસ્ત હાલ છે. ગઝલો લખું છું દર્દ ભરી. ત્રસ્ત હાલ છે ને આપ વાહ વાહ કરો છો, કમાલ છે. ને સંબંધ, પ્રેમ, મિત્ર, સ્વજન સર્વે માર્ગ પર. આ બધા જીવનના રસ્તાઓ છે. સંબંધ, પ્રેમ, મિત્ર, સ્વજન સર્વે માર્ગ પર. જ્યાં જ્યાં મૂકું છું પગ બધે કેળાની છાલ છે. પડવાનું છે કે સંબંધ, પ્રેમ, મિત્ર ને એમ કઈ અંદાજુ વસ્તુ નથી. એમ કઈ અંદાજુ વસ્તુ નથી એ વિના બીજો કશો રસ્તો નથી. એમ કઈ અંદાજુ વસ્તુ નથી એ વિના બીજો કશો રસ્તો નથી. ને મૃત્યુનો ઢીકો પડે તો કામ થાય. મૃત્યુનો ઢીકો પડે
તો કામ થાય, જિંદગીનો ભોગો ઉપસતો નથી. કે મૃત્યુનો ઢીકો પડે તો કામ થાય ને ત્રસ્ત મન કાયમ હરખ ઘેરું બતાવ્યું. ત્રસ્ત મન કાયમ હરખ ઘેરું બતાવ્યું. જે ન જીવે એ જીવેલું બતાવ્યું. કે ત્રસ્ત મન કાયમ હરખ ઘેરું બતાવ્યું. જે ન જીવે એ જીવેલું બતાવ્યું. ને મેં જે ઝંખ્યું કોઈ દારો પણ મળ્યું નહીં. મેં જે ઝંખ્યું કોઈ દારો પણ મળ્યું નહીં, તો મળ્યું એને જ ઝંખેલું બતાવ્યું. મોટા ભાગે પછી સફળ થયા પછી એ જ કહેતા હોઈએ છે કે હું નાનપણથી આવીશ તો કે મેં જે ઝંખ્યું કોઈ દારો પણ મળ્યું નહીં, તો મળ્યું એને જ ઝંખેલું બતાવ્યું. ને એ જ કારણથી વધી ગઈ હતી અમારી લાયકો. એ જ કારણથી વધી ગઈ હતી અમારી લાયકો કે હાથમાં આવેલ મોકો કે છટકી જાય તો ને શ્વાસને ઇસ્ત્રી કરીને સાચવી રાખ્યા હતા. શ્વાસને ઇસ્ત્રી કરીને સાચવી રાખ્યા હતા. ક્યાંક અંધારા પ્રસંગે જો જવાનું થાય તો જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાપણો છીએ, વધારે કંઈ નથી. જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાપણો છીએ, વધારે કંઈ નથી. ને આ સમયના દાંત ચોખ્ખા રાખવાના દાંતણો છીએ, વધારે કંઈ નથી. ને શી ખબર ક્યારે ને કઈ રીતથી ઢોળાઈ જશું એ વિશે કહેવાય નહીં. શી ખબર ક્યારે ને કઈ રીતથી ઢોળાઈ જશું એ વિશે કહેવાય નહીં. આપણે લોહી ભરેલા ચામડીના વાસણો છીએ. ને ક્યાં કહ્યું એવું ધજાની જેમ ફરફરવું નથી. ક્યાં કહ્યું એવું કે ધજાની જેમ ફરફરવું નથી, પણ હવાને એની માટે મારે સહેજે કરવું નથી. કે ક્યાં કહ્યું એવું ધજાની જેમ ફરફરવું નથી, પણ હવાને એની માટે મારે કરવું નથી. ને જો ઉતરવું પણ પડે તો મંચથી ઉતરીશું. જો ઉતરવું પણ પડે તો મંચથી ઉતરીશું, પણ ગઝલમાં ક્યાંય પણ કક્ષાથી ઉતરવું નથી. ને અધીરો છે તને ઈશ્વર બધું આપવા માટે. અધીરો છે તને ઈશ્વર બધું આપવા માટે. અને તું ચમચી લઈને ઉભો છે ધરીઓ માંગવા માટે. ને સંપ માટીએ કર્યો તો ઈટ થઈ, ને ઈટનું ટોળું મળ્યું તો ભીત થઈ. સંપ માટીએ કર્યો તો ઈટ થઈ, ઈટનું ટોળું મળ્યું તો ભીત થઈ. ને કાન તો કાપી લીધા હતા ભીતના. કાન તો કાપી લીધા હતા ભીતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ? ને હું કળી માફક જરા ઓગળી ગયો. હું કળી માફક જરા ઓગળી ગયો, એટલામાં પણ તને તકલીફ થઈ. ને કેટલું સારું છે ઉડતા પંખીને. કેટલું સારું છે ઉડતા પંખીને, કોઈ ચિંતા નહીં. કઈ તારીખ થઈ કે સંપ માટીએ કર્યો ને આ હદે વાટ સબરીએ જોવાય નહીં. આ હદે વાટ સબરીએ જોવાય નહીં. રામ પણ ના મળે એને ને બોલાય નહીં. કે આ હદે વાટ સબરીએ જોવાય નહીં. રામ પણ ના મળે એને ને બોલાય નહીં. ને નમવું નો અર્થ પણ થાય ઊંચા થવું. નમવું નો અર્થ પણ થાય ઊંચા થવું. આમ જ્યાં ત્યાં બધે હાથ જોડાય નહીં. આપણે કોઈને નમીએ તો એમાં આપણી નમ્રતા ગરિમા વ્યક્ત કે નમવું નો અર્થ પણ થાય ઊંચા થવું. આમ જ્યાં ત્યાં બધે હાથ જોડાય નહીં. ને હુંય મારામાં ક્યાંય મળ્યો નહીં તને, હુંય મારામાં ક્યાંય મળ્યો નહીં તને, તો મને ક્યાંક તારામાં ગોતાય નહીં. તો હુંય મારામાં ક્યાંય મળ્યો નહીં તને, તો મને ક્યાંક તારામાં ગોતાય નહીં. ને સાચવીને હૃદયમાં મૂકી દો કશે. સાચવીને હૃદયમાં મૂકી દો કશે. હોય જે ડાક ગમતા એ ધોવાય નહીં. થાય જો ભૂલ મિત્રોની તો માફ કર. થાય જો ભૂલ મિત્રોની તો માફ કર. જીભ કચડાય તો દાંત તોડાય નહીં. ને સામે ઉભા ખંભા જેવા
પરસેવા જેવા છે દુઃખો અને સુખ ખકડેલા પંખા જેવા. પવન જ ના આવે. કે પરસેવા જેવા છે દુઃખો સુખ ખકડેલા પંખા જેવા. હું દફતરની પેન્સિલ જેવો. હું દફતરની પેન્સિલ જેવો અને મિત્રો સગડા સંચાય છે. તો છોડ દીવાને પહેલા તો મને પ્રગટાવો. છોડ દીવાને પહેલા તો મને પ્રગટાવને ને આવ ખુદીના મારામાં રહેલી ભાવ. ભાઈ ખાલી પા હજી કોઈ પણ આવ્યું નહીં. ભાઈ ખાલી પા હજી કોઈ પણ આવ્યું નહીં. તું જ ઘરની બહાર જઈને બહારનું ખગડાવ ને. એક મોજું એ રીતે અટકાય છે કે સ્વપ્નના સૌ વાળ ડૂબી જાય છે ને આ દિવસ ક્યારે પણ ઉગતો નથી. આ દિવસ ક્યારે પણ ઉગતો નથી. રાતનો ખાલી કલર બદલાય છે. આ દિવસ ક્યારે પણ ઉગતો નથી. રાતનો ખાલી કલર બદલાય છે ને આમ કરતા આમ કીધું હોત તો આમ કરતા આમ કીધું હોત તો એ બધું વીત્યા પછી સમજાય છે. ને બધી ઝંખના ક્યાંથી પૂરી કરી જો. સિતારો તો છું નહીં કે નભથી કરી જો. બધી ઝંખના ક્યાંથી પૂરી કરી જો. સિતારો તો છું નહીં કે નભથી કરી જો. ને હવે મારી પાસે આ અંતિમ તક છે. હવે મારી પાસે આ અંતિમ તક છે. હવે હું મરણીયો ના હોઉં તો મરી જાઉં. ને ઘણા વર્ષે એ ચહેરો જોવા મળ્યો છે. ઘણા વર્ષે એ ચહેરો જોવા મળ્યો છે. ફરી જવું એના તરફ કે ફરી જવું. ઘણા વર્ષે એ ચહેરો ને શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન જળમાં બેઠા. અમે રાતનું સુપડું લઈ અંધાર ઉપરમાં બેઠા. ને આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર. આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર કે હાથ મિલાવ્યા બાદ તમે આંગળીઓ ગરવા બેઠા. આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર કે હાથ મિલાવ્યા બાદ તમે આંગળીઓ ગરવા બેઠા. ને આંખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. આંખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. ને ઘણું બધું છે કહી દીધાની ઘણી બધી ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. ને આમ જુઓ તો આ દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે. આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે. ઉપર હિક્કા ઉપર સપના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. ને કોઈક દિવસ તો ચૂલો સળગ્યો દીવો પ્રગટ્યો જ્યોત જળહળી એ વાતોને મહત્વ આપો. કોઈક દિવસ તો ચૂલો સળગ્યો દીવો પ્રગટ્યો જ્યોત જળહળી એ વાતોને મહત્વ આપો. દરેક વખતે ભરસંખ્યાની વાત ના માંડો. તનખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. ચોપાસે પીડાની સણસણતી વેજાતી ગોપન છે ગીત છે કે લયવાળી ગઝલમાં તો પરમાણુથી કહેવાય ગીત તરફ સરળતાથી જઈ શકાશે. આમ તો મંચ ઉપર સાહેબ બેઠા છે તમને ખબર હશે કે સમય સૂચકતા બહુ જરૂરી હોય છે. ક્યારેક ગમે એટલી ઉત્તમ કવિતાઓ હોય શ્રોતા સુધી નથી પહોંચી શકતી. ઘણીવાર સાવ સાધારણ કવિતા પણ શ્રોતાઓ બે હાથે વધાવતા હોય છે. પણ કવિતા સારી રાખવાનો પૂરતો પ્રયત્ન કરવો અને શ્રોતાને પણ જીવંત રાખવા એ કપરી પરીક્ષા હોય છે. એટલે સમય સૂચકતાની આ વાત છે ત્યારે મને એક આઈન્સ્ટાઈનનો એક પ્રસંગ યાદ આવે છે સાહેબ. આઈન્સ્ટાઈન જ્યારે એમને જે થિયરી શોધી જ્યારે સાપેક્ષતાવાદની રિલેટિવિટીની ત્યારે